નમસ્કાર મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ મહારાષ્ટ્રની અંદર 12મું જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આ જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ આવેલું છે. તો આપણે આ મંદિરના બારોબારના દર્શન આપને કરાવીશ, કારણ કે અંદર મોબાઈલ, ચાર્જર કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો લઈ જવાની સખ્ત મનાઈ છે. તો આ વિસ્તાર આપણે સીધો જે રોડ જે છે એ રોડ એ મહાદેવના દર્શન કરવા માટે એ જવાનું છે. તો એ આપણે ત્યાં જશું અને આ મુખ્ય બજાર છે અને આ મહાદેવના મંદિર તરફ પ્રયાણમાં જશું. તો ચાલો મળીએ આ જ્યોતિર્લિંગના દર્શન માટે. સુંદર જગ્યા અને ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. અને આ જગ્યા જે છે એ અલગ અલગ દુકાનો પણ છે અને રાજસ્થાન છે. આપને અહીંથી શિવજીને ચડાવવા માટે આ ફૂલ, આ બધા જે શિવને રાજી કરવા માટે ભક્તો અહીંયાથી આ બધી વસ્તુની ખરીદી કરે છે. આપ જોઈ શકો છો. આ મુખ્ય બજાર જે છે એ છે. અહીંયા ફૂલ માળાઓ, રુદ્રાક્ષની માળાઓ, વાઘનાક, જૂના સિક્કાઓ, આવું બધું વસ્તુ પણ આપને અહીંયાથી મળે છે. મંદિરનો મુખ્ય ગેટ છે. અહીંયાથી એ અંદર પ્રવેશ કરવાનો છે. दर्शन करोगे वीआईपी दर्शन. આ મંદિરની ખાસિયત એ છે કે પુરુષોએ શર્ટ કાઢી અને શર્ટ અને બેલ્ટ કાઢી અને અંદર દર્શન કરવા માટે જવાનું હોય છે. પુરુષો માટે અંદરની સાઈડમાં કેમેરા, મોબાઈલ આ બધાની મનાઈ છે. બૂટ, ચંપલ રાખવા માટેની આ જગ્યા છે. હા, ये शिव का डमरू. હા, આ બધી વસ્તુઓ અહીંથી મળે છે. પૂછો ઉદયભાઈ. આ ઉદયભાઈથી અને એના માર્ગદર્શન નીચે આ દરેક અમે પ્રવાસ છે સિનિયર સિટીઝનો કરીએ છીએ. અને આજે પણ આ છત્રપતિ સંભાજીનગર ત્યાં નાઇટ હોલ્ટ એક રાત કરી અને હજી 2 રાત્રિ ત્યાં રોકાવાનું છે. આજે 2-3 સ્થળો જે લેશું એમાંનું આજે આ શિવ મંદિર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું એક એટલે વિશ્વેશ્વર મહાદેવ. હા, આ મહાદેવના દર્શન કરશું. અહીંયા દરેક વસ્તુ અહીંયા મળે છે. ફૂલ માળાઓ પણ જેન્ટ્સને શર્ટ કાઢીને અહીંયા જવાનું છે. કોઈ વસ્તુ અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, બેલ્ટ એલાવ નથી. મંદિરની બાજુમાં બીજા ઘણા મંદિરો પણ આવેલા છે.
એ આપણે જોઈ શકીએ છીએ. આ બજાર છે અને ઘણા ભક્તો અહીં દર્શન કરવા માટે, ફરવા માટે અને ખરીદી કરવા માટે આવે છે. આ જગ્યા જે છે એ મંદિરની બહારની ભાગ છે અને બહારના ભાગની અંદર બધા ભક્તો વગાડો છે બેન ને કે ये क्या है? इंद्रजाल है, इंद्रजाल। इंद्रजाल। इंद्रजाल. इसका क्या होता है? ऐसे ही शोपीस के लिए, फोटो के लिए फ्रेम में लगाए। फोटो फ्रेम में लगाते हैं. ये पेंचिस से पार्किंग में फाइबर वाला है. આપણી ગાડી પડી છે અને હવે અલગ અલગ જે દર્શન કરવા માટે જે આપણા સિનિયર સિટીઝનો ગયા છે એ હવે આવશે અને એમાં ગોઠવાઈ જશે.